Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadhar. Today we are going to discuss our BCom Semester 5 Compulsory English Syllabus and Paper Style. So let's begin. So syllabus for BCom Semester 5 effective from June 2020. So this is the Bhakti Kavi Narsi Mehta University Junagadh syllabus. I have downloaded from the university website, so it's authentic. You can trust over it. So let's begin. So this is your syllabus for BCom semester 5 English language 5. Here you have 4 units. First unit is grammar. ગ્રામર ની અંદર ચાર ટોપિક આવે છે. ફર્સ્ટ છે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. સેકન્ડ છે ક્વોન્ટિફાયર્સ. થર્ડ છે એડજેક્ટિવ ક્લોઝ. ફોર્થ છે ક્વેશ્ચન ટેગ્સ. તો ગ્રામરમાં તમારે ચાર ટોપિક સ્ટડી કરવાના છે સેમેસ્ટર 5 ની અંદર કમ્પલસરી ઇંગ્લિશમાં. ત્યાર પછી આવે છે કમ્પોઝિશન. કમ્પોઝિશન ની અંદર તમારે બે વસ્તુ છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ અને બીજું છે કોપી ઓફ એડવર્ટાઇઝમેન્ટ. તો બે ટોપિક તમારે કમ્પોઝિશન ની અંદર સ્ટડી કરવાના રહેશે. નેક્સ્ટ આવે છે યુનિટ 3 ટેક્સ્ટ. ટેક્સ્ટ ની અંદર આવે છે કે તમારે ટેક્સ્ટ છે જેમ્સ ઓફ વિઝડમ એન્ડ એન્થોલોજી ઓફ સો સ્ટોરીઝ. તો તમારે આ સ્ટોરી તમે જો ટેક્સ્ટબુક ઓફલાઈન ખરીદવાના હોય તો લગભગ 100 થી 150 ની વચ્ચે ટેક્સ્ટબુક આવી જાય છે અને કદાચ તમારે નથી ખરીદવી તો હું દરેકના વિડિયો લેક્ચર્સ મારી YouTube ચેનલ પર મૂકીશ તો તમે જોઈ શકશો અને તમને PDF પણ ડિસ્ક્રિપ્શન માંથી મળી જશે તો લેવાની પણ કોઈ જરૂર છે નહીં. તો એમાં તમારે 5 સ્ટોરી સ્ટડી કરવાની છે. તો એ 5 સ્ટોરીના અહીંયા ટાઇટલ્સ મેં આપેલા છે કે જેની અંદર છે લેડી ઓર ધ ટાઈગર, ગિફ્ટ ઓફ મજાઈ છે, ધ સ્નાઈપર બાઈ, એન હો ફ્લેયર્ટી, બ્લેક બોય. તો આ રીતે અને એસ્ટ્રોલોજર્સ ડે આ રીતે અલગ અલગ 5 સ્ટોરીઝ છે અને આ 5 સ્ટોરીઝના ક્વેશ્ચન આન્સર તમારે એક્ઝામમાં 30 માર્કના પૂછાશે. તો આ તમારો સિલેબસ છે. ગ્રામરના 4 ટોપિક છે. ફરીથી રિપીટ કરું છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. ત્યાર પછી ક્વોન્ટિફાયર્સ છે, એડજેક્ટિવ ક્લોઝ છે અને ક્વેશ્ચન ટેગ્સ છે. તો 4 ગ્રામરના ટોપિક છે. કમ્પોઝિશનમાં 2 છે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ એક છે અને બીજું છે કોપી ઓફ એડવર્ટાઇઝમેન્ટ. અને નેક્સ્ટ આવે છે તમારી ટેક્સ્ટ. તો ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટ નું તમારું ઇંગ્લિશ લેંગ્વેજ 5 નું પેપર બનશે. તો હવે આપણે પેપર સ્ટાઇલ શું છે એ આપણે જોઈ લઈએ. તો પેપર સ્ટાઇલ ની અંદર તમારે ક્વેશ્ચન 1 to 4 સુધી તમને આપેલું હશે. એમાં ક્વેશ્ચન 1A રિપોર્ટેડ સ્પીચ સેન્ટેન્સ શુડ બી આસ્ક્ડ કે તમને એક્ઝામમાં વાક્યો પૂછાયેલા હશે કે જેમાં તમારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું કહેવામાં આવશે કાં તો તમને ઇનડાયરેક્ટ સ્પીચમાંથી ડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું કહેવામાં આવશે એટલે કે ચેન્જ કરવાનું. તો ઓપ્શન્સમાં તમને 7 વાક્યો આપેલા હશે. તમારે 5 લખવાના છે, માર્ક્સ 5 છે. તો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે પોર્શન છે 5 માર્કનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 1B છે એમાં છે ક્વોન્ટિફાયર્સ. એમાં છે ઓબ્જેક્ટિવ ટાઇપ્સ ઓફ ક્વેશ્ચન્સ. ઓબ્જેક્ટિવ ટાઇપ્સ ઓફ ક્વેશ્ચન્સ એટલે કે KBC ટાઇપ તમારે 4 ઓપ્શન આપેલા હશે A B C and D. એમાંથી તમારે રાઈટ ઓપ્શન ચૂઝ કરીને આન્સર આપવાનો રહેશે. તો તમને આ મોસ્ટલી ખાલી જગ્યા કે વાક્યોના ફોર્મમાં હશે. તો ઓપ્શન્સ તમને 7 આપેલા છે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. તો આ રીતે તમારું ગ્રામરનો પોર્શન રહેશે. ક્વેશ્ચન 1C છે એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝમાં પણ તમને ખાલી જગ્યા આપેલી હશે, MCQ ટાઈપ હશે. ઓપ્શન્સ તમને 4 આપેલા હશે, 1 લખવાનો હશે જે પણ બ્લેન્ક નો સાચો ઓપ્શન છે અને એ પણ તમને 5/7 એટલે કે 7 પૂછાશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. ક્વેશ્ચન 1D માં ક્વેશ્ચન ટેગ્સ છે એમાં પણ તમને MCQ ટાઈપ્સ છે. 4 ઓપ્શન્સ આપેલા હશે, 7 આપેલા હશે, 5 લખવાના છે, માર્ક્સ 5 છે. તો ગ્રામરનું પોર્શન 5 5 5 અને 5 એટલે કે 20 માર્કનું થશે અને એમાં તમને 7 આપેલા હશે, 5 લખવાના છે. દરેક પોર્શનનું આ રીતે હશે. ત્યાર પછી છે ક્વેશ્ચન 2A, ક્વેશ્ચન 2B. આ બંને કમ્પોઝિશનના રહેશે. ક્વેશ્ચન 2A છે એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ તમને ઓપ્શન્સ છે 2 આપેલા હશે, સૂચના 2 હશે, 1 લખવાનો છે, 10 માર્ક રહેશે એના.
ત્યાર પછી ક્વેશ્ચન 2B છે, એમાં છે કોપી ઓફ એડવર્ટાઇઝમેન્ટ. તો એમાં પણ તમને બે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે, એમાંથી તમારે કોઈ પણ પ્રોડક્ટ પર એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની રહેશે અને એના 10 માર્ક્સ છે. અને ત્યાર પછી ક્વેશ્ચન 3A છે કે જેમાં આન્સર ઇન વન લાઇન ઈચ. તો તમારે ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 ટેક્સ્ટ બુક ના રહેશે કે જે આપણે 5 સ્ટોરી સ્ટડી કરવાના છે. તો ક્વેશ્ચન 3A આન્સર ઇન વન લાઇન ઈચ ટેક્સ્ટ. તો ટેક્સ્ટમાંથી તમારે એક એક વાક્યોના પ્રશ્નો પૂછાશે, એટલે કે આ 5 સ્ટોરીમાંથી. તો એમાં તમને 8 માંથી 6 લખવાના રહેશે, 8 પ્રશ્નો આપેલા હશે, 6 ના આન્સર આપવાના છે, માર્ક્સ 6 રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 3B શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, એટલે કે ટેક્સ્ટમાંથી તમને ટૂંકમાં જવાબ પૂછાશે. તો તમારે એમાં 5 માંથી 3, એટલે કે 5 આપેલા હશે, 3 લખવાના છે અને એના 9 માર્ક રહેશે. ત્યાર પછી છે શોર્ટ નોટ્સ અથવા લોંગ ક્વેશ્ચન. તો લોંગ ક્વેશ્ચન જનરલી દર વર્ષે નથી પૂછાતા, શોર્ટ નોટ્સ જ પૂછાય છે. તો એ તમને 4 માંથી 2 લખવાની રહેશે અને એના 15 માર્ક્સ છે, એટલે કે એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ થશે. તો આ રીતની તમારી પેપર સ્ટાઇલ રહેશે. હવે જે લોકો જેમ્સ ઓફ વિઝડમની ટેક્સ્ટ લેવા માંગે છે તો એ ટેક્સ્ટ બુકમાં તમને 10 સ્ટોરી આપેલી હશે. 1 to 5th સ્ટોરી છે એ તમારે સેમેસ્ટર 5 માં છે અને 6 to 10 સ્ટોરી છે એ તમારે સેમેસ્ટર 6 માં છે. એટલે એક જ બુક તમારે બંને સેમેસ્ટરમાં ચાલશે. જે લોકોને નથી લેવી તો એ લોકો મારા વિડિયો લેક્ચર્સ જ્યારે પણ હું ટેક્સ્ટના મૂકીશ તો એમાં તમને લોકોને ક્વેશ્ચન આન્સર પણ મળી જશે અને તમને ઓરિજિનલ ટેક્સ્ટ બુકની પીડીએફ પણ પ્રોપરલી રીડેબલ ફોન્ટમાં સ્કેન કરેલી કોપી મળી જશે. તો તમારે મટીરિયલ કોઈ પણ પ્રકારનું લેવાનું નહીં થાય. આ સિલેબસ અને પેપર સ્ટાઇલ તમારી જે છે એમાંથી 70 માર્ક્સનું તમારા એક્ઝામમાં પેપર પૂછાશે, 28 માર્ક તમારા પાસિંગ રહેશે. તો આ રીતે તમારો સિલેબસ અને પેપર સ્ટાઇલ આઈ હોપ કે તમને લોકોને બધાને સમજાઈ ગઈ હશે. હવે આના પછીના સિરીઝની અંદર આપણે 1 by 1 ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટના વિડિયો લેક્ચર્સ સ્ટડી કરશો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. If you like this video, subscribe my channel, share with your friends and don't forget to press the bell icon to get the notification of my all upcoming videos. Till then, enjoy learning. Bye bye.